અમે નાના હતા ને ત્યારે ગઈઢિયાઓ વાતો કરે કે એક રાજા હતો, એ રાજાને રાણીઓ પણ સંતાન ન મળે, એટલે રાજાએ એની બેનના છોકરાને ગાદી સોંપવાનું નક્કી કર્યું કે આપણે તો સંતાન નથી, તો આપણે બેનના છોકરાને ભાણિયાને આપણે ગાદી દઈ દઈએ. પછી તો ભાણિયાને રાજમાં લાવ્યા ને એ ભાણિયાને હાચવે, કારણ કે રાજા થવાનો હતો. હવે એમાં બીના એવી બની કે સમય જતા અમુક વર્ષો પછી એ રાજાની રાણીને ગર્ભ રહ્યો અને બાળકનો જન્મ થવાની તૈયારી. પણ જે રાજાની બેન હતી એને ચિંતા માંડી થવા કે ગધનું જો આ બાળક મારા ભાઈની અહીંયા છોકરાનો જન્મ થાય તો એ ગાદી એને આપશે, મારા છોકરાને નહીં આપે, અને આ તો હારી મોટી મુસીબત ઊભી થાય. એટલે એ રાજાની બેને રાણીવાસની અંદર રહી અને જ્યારે રાજાને ખબર ન પડવા દીધી અને એ જે બાળકનો જન્મ થયો એને ત્યાં કબ્રસ્તાનની અંદર મેલી આવ્યા કોઈ જગ્યા ઉપર. અને સવારે કોઈ મુંજાવર ત્યાં ગયો અને મુંજાવરના હાથમાં એ બાળક આવ્યું અને મુંજાવરે જોયું કે ઓહો, આ બાળક તો દિલ્હીનો રાજા છે, આને અહીં કોણ મેલી ગયું? અને એ મુંજાવરે પછી એને પ્રેક્ટિસ આપી, ટ્રેનિંગ આપી, ભણાવ્યો, ગણાવ્યો અને નાનેથી જ બચપનથી જ એને કીધું હતું કે તારા ભાગ્યમાં દિલ્હીનું રાજ છે, તું દિલ્હી ઉપર ચડાઈ કરજે, તારો વિજય થાય, દિલ્હી તારું છે. અને આયા જે રાજા હતો એની બહેનના છોકરાને રાજગાદી આપી દીધી. જે રાજગાદી જેને આપી તે રાજાની બહેનનો છોકરો હતો એ પૃથ્વીરાજ ચૌહાણ પોતે. અને જ્યારે સડાઈ કરવા જે મુંજાવરની જ્યાં મેલી આવ્યા હતા એ છોકરો કંઈક મોહમ્મદ ઘોરી એવું કંઈક નામ એનું હતું. અને એ મોહમ્મદ ઘોરીએ સડાઈ કરી ત્યારે પૃથ્વીરાજ ચૌહાણને એની માએ કીધું કે જે આ છે ને એ તારા મામાનો છોકરો છે, એની જ આ દિલ્હી હતી, પણ તને પહેલાં આપવાનું નક્કી કર્યું હતું, એટલે હું સોરિયાવ હાટે એને મેલી આવી છું ને એ છોકરો છે, એટલે તારે એને મારવાનો નહીં, તારો મામાનો છોકરો છે, ભલે તારી યારે સડાઈ કરે, તું જીતી જા, એટલે તારે એને છોડી દેવાનું. એટલા માટે પૃથ્વીરાજ ચૌહાણે આને 5 થી 7 વાર છોડી દીધો હતો. પણ સામે કોણ કહેવા જાય કે એ તારા હગા છે? અંત એવો આવ્યો કે પૃથ્વીરાજ ચૌહાણ પકડાઈ જાય, એની આંખું ફોડ નાખે, એને જેલમાં રાખે. પછી કવિરાજ ગઢવી જાય અને આ જોઈ ન શકે પીડા, એટલે કવિ પછી રાજાને કહે કે તમે ભલે ગમે એટલી એને જેલમાં રાખો કે આંખું ફોડી નાખો કે વેદના આપો, પણ એની પાસે જે શબ્દવિધિ બાણ છે એ તો છે જ એમ. એટલે કે શબ્દવિધિ બાણ એટલે શું કે જ્યાં શબ્દ બોલે એટલે એ જગ્યાએ બાણ જાય. એટલે એ તો ઓલાને મતિ ભ્રમ થઈ કે મારે જોવું જ છે, ત્યારે ત્યાં જ લઈ જાય અને પછી ગઢવી છે એની ભાષામાં બોલે 4 ગજ 4 વાંસ એટલો ઊંચો છે એમ કરી અને ઓલો હાનમાં સમજી જાય અને તીર મારે અને ન્યાય એને મારી નાખે. પછી તલવાર લઈ હામહામી તલવારોથી પૃથ્વીરાજ ચૌહાણને ગઢવી બે હામહામી તલવાર ખાઈને મરી જાય, ન્યાયનો અંત આવે. એટલે આવી વાર્તાઓ પેલા ગઈઢિયા કરતા, દંતકથાઓ કહો કે વાર્તાઓ કહો. તમે ક્યારે એવી વાર્તાઓ સાંભળતા ગઈઢિયા પાસે? કોમેન્ટ કરજો. જય અલેખ ધણી.